गाइस आ बेन है ना झाड़ा थी के 4-5 दी थी पण आ वातावरण ढाकलू है कातरो छे એટલે એને કાઈ ની થયા હોય પણ તોય આપણી ગાભણી છે એટલે એને ગોળીઓ તો ખવડાવવી જ પડે આ પ્રેગ્નન્સી સેફ છે એટલે ને ગાઈસ ના થાપા ઉતા એટલે પછી હું થોડક બોલવામાં અસકાતો મને કોક માણસ હોય ને એટલે મને થોડક બોલવામાં થોથવાઈ જાય એટલે ગીરનો હે ને આજુ ફરે વિચાર્યું આજુ ફરે ગીરનો ડોઝ હું લખ્યો તો મુકાયું પણ ગીર હે ને મને ક્યાંય ગમતું નથી ગીર વાસ પરદેહીમાં વધારે રસ મને ને મને પરદેહી માલ જ ગમે ઓલો ભાઈ આપણે આ ગીર માલ ઓછો પણ ગમે રામ રામ દઈરન કી દઈરા બધોય મજામાં અમે એકદમ મજામાં હે આહા કરીએ તમે મજામાં છો ને ગાય આપણી વ્યાણી એને બ્લોગ મૂક્યો એ પછી પાછો 2 દી સુધી કઈ બ્લોગ મૂક્યો નતો કે ગાય ને વાહે હોય આગા પાછા હોય ઓરાપોરા હોય ને પાછો કઈ બીજું કઈ હમણાં કામ નતું ગાયના બ્લોગમાં છે ને કોમેન્ટો જાજી આવ્યું કે કાકરેજ વાસણો આવ્યો ગાય અમારી દેશી છે ને ઘણા મિત્રો અહીં કહે કે તમે ભાઈ ગીરનો ડોઝ મુકાવો ભાઈ મને ગીર એક ગમતું નથી ગીર વાસણું કે ગાય કે ઓછી ગમે મને શોખ ઓછો ગીરનો એટલે છે ને હું પરદેહી માલ મને વધારે ગમે એટલે પરદેહીનું વિધાન મુકાયું ઓલે ફેરે આ વાસળી છે એ પૈસ છે ને આજે ફેરે વાસળો એ છે પણ વાસળી કરતાં વાસળો ક્વોલિટી આવ્યો નાથો આપવામાં ઘુમરા મારે હું લોગ ઉતારા મને આવા નવા કરતો હોય કે નથી આના હે જો ઓલી ભી આપણે હાસો વાત છે રહી ઈ હે વેકા તો બે દી માન કાજે હેટા ડોકાવા મંડી સવારનો પોર હે એટલે લોગ બહુ સરખ્યો આવતો ને ઢોરની જો આગળની સેટ કાઢ્યા ઉઠવામાં મોડું થઈ જાય હમણાં ટાઈટનું સેટ 6 સાડા 6 થઈ જાય ને હવે ઢોર દોવાના થાય 5-6 જો વાસળો તો છે ને આજે આ રાખ્યો આ બેઠો જો આડો નકર હે ને ગાય હે ને ઘુમરા મારે ને માંડવી આખું બગાડ નાખે ત્યાં આ કંતાનું ઊંચું કર્યું ને આ બે કંતાનું ઊંચા કરી નાખે ને વાલીમાં નાખે જો વાહિંદા નખાઈ ગયા ઢારિયા વારે જો ઢારિયું ધોવાનું છે સવારના પોરમાં એ છે ને આ ઝાકર જેવું હતું ને એટલે ઢારિયું વરે બહુ એટલે તો ટાઈટ હોય ને એકદમ તો આવું માદણું ન થાય ને મોટર બગડે ગઈ હતી માન દવાખાને બાટલા ચડાવ્યા ઠાવકાથી એવું પાણી સારું આપે ને ઘઉંમાં પાણી વારવાનું બાકી હતું જઈ પાણી વારે ને એ ને આપણે ગદપમાં વાટ નાખી દેવો ગાઈસ વાલીમાં કે લાઈ ફનાઈ કે હું ઢારી ધોવે નાખામી વાહિંદા નાખેલી થાય કે તું કે ખોળ વાટવા જાતો કે આપણી વેલેરો ખોળ વટાઈ દે ને હાલો આપણી ગાઈસ ગદપ જોઈએ કામ છે ગદપનું કેવીક ઉગી કેવીક નેત ઉગી હે લીલકાઈ ગઈ આખી વ્લોગમાં નહીં દેખાય કે હે ને ગદપ છે ઝીણી આ બધી ઉગે ગઈ એ સીતારામ લે હતકમાં તમે કેદો આવતા રહ્યા હા ગાઈસ મકાઈ 3 પાણી માંડ ઉગી હશે મરતી ઉગે ગુજરે જાય કે જીવે જાય આનું કઈ નક્કી ન હોય મકાઈ જીરામાં કઈ 3 પાણી ઘઉં એટલે ઉગે જીરું ઈબેરી આણી 3 પાણી કાઢમાં પડ્યા તાર ઉગે આ મકાઈ ને વિશે આ પારે છે ખેતરમાં છે ને એ દુબળી છે એ તો છે ને પારા કરે ને વાવવી જોઈએ મકાઈ ભેદમાં બહુ સારી થાય છે આ પાણી ને તો આ ખાલી ભેદ જ લાગ્યો તો એ જો આ મકાઈને છોડવા વહેલા આવી ગયા આ મકાઈને જ નીકળી એટલો ફેર ને ગાઈસ ના થાપા ઉતા એટલે પછી હું થોડક બોલવામાં અસકાતો મને કોઈક માણસ હોય ને એટલે મને થોડક બોલવામાં થોથવાઈ જાય એટલે ગીરનો હે ને આજુ ફરે વિચાર્યું આજુ ફરે ગીરનો ડોઝ હું લખ્યો તો મુકાયું પણ ગીર હે ને મને ક્યાંય ગમતું નથી ગીર વાસરું નથી ગમતી વાસરું કે વાસડો ને જો વાસડો આવે આજ વાસડો છે ગીરનો હોત
તો એની ગટો એકતા મણી વાસડો કોઈ રાખે નહીં. નટાણે ગીર વાસડા કાંઈ કેટલાક રખડે. જો આ પરદેશી માલ હોય ને તો કોક પણ 20% કોક ની રાખવો હોય, પારવો હોય, ગઢલો કરવો હોય તો થાય. ને ઓલો ગટો હે એ કોઈ રાખે નહીં. ગીર પીલા હિંગણા થાય એટલે એ કોઈ રાખે નહીં. એટલે એવા હાટો થઈને વધારે પૂરતો તો હું ને ઊંડાઈ પરદેશીમાં વધારે રસ મણી ને મણી પરદેશી માલ જ ગમે. ઓલો ભાઈ આપણે આ ગીર માલ ઓછો પણ ગમે. આ આંગળે બાઈ જોઈ તો ભાઈ આંગળું રૂપારું લાગે. ગાય આ ભાઈને હે ને ઝાડા થઈ ગયા 4-5 દી થયા, પણ આ વાતાવરણ ઢાકલું છે, કાતરો છે એટલે એને કાંઈ નહીં થયા હોય. પણ તો આપણી ગાભણી છે એટલે એની ગોળીઓ તો ખવડાવવી જ પડે. આ પ્રેગ્નન્સી સેફ છે એટલે ગોળીઓ ખવડાવવાની હે. આવી રીતથી ખવડાવે દાંતા. ગોર નાખે ને ગોરમાં નાખે દા. હાજી કાઢે નાખી લાગે થોડીક. કાઢે નાખલા કામ સાવે છે ને. ગોરવાનું છે તે નહીં કરતો ને ખાવું પણ ગોરીઓ નડે, બધું નડે. જો કાઢે નાખે સાઈડમાંથી તારવે બાપી. એ ઓગારે સાની હા કામ છે. આ કે ઢીમઠું ઉપડ્યું વેંદરીને. એ ખાઈ જા. હમણાં તો હા ખાડા પડે એના કારણે ઉણા પસ ન હોય કોઈ દી. યા શેરે શેરે મણી છે કે કાઢે તો નાખીએ ધીરે 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 કરતી કરતી ગોરી. પેલો ગોર છે ને તો એને જ કાઢે શકતી. એની હોય ને તો કાઢી નાખે. પાડો થઈ ગઈ પાડો. ખૂણે પડે છે. રેતી વાળામાં ઘઉં છે ને થોડાક નબળા છે. એટલે રેતીમાં તો હું પણ ઘઉં નબળા જ હોય. જગ્યા જેવા રેતીમાં ન થાય એટલે છે ને નાખો આપણે બંને દવા છાંટે દે. એકાદ તો નેરીવાઈનો છાંટે દઈએ. ના કંઈક પાવડર ની હે આમાં કંઈક. ચાલો પગ ભરાઈ ગયો. દવા છાંટવા જવાનું છે. છાંટે દઈએ પછી ભીહું પીવરાવીએ. ભીહુંની તરી લાગી કાર ઓલી બે વાટરો ઓલી વાટરો જોઈને બેસી ગયું. નોલું બકરું તો ખાય છે સાવે. એની કાલે આખો દી પાણી પીવરાયું નથી. હતકબાને ખબર ન હોય પાણી પીવરાવાનું. હું ઘેર હતો ને કેણા ફેરો આવતો રે. નીલેશ તારો દોસ્તાર છે કો? બીજો કોણ દોસ્તાર છે? આયુષ. પછી ત્રીજું ઓલો વેદાંત ની દોસ્તાર છે કા? તમે રમો કોણ કોણ રિસેસમાં? બેનપણીઓ નથી કર્યું? આ બંદૂક લઈને ક્યાં જાઉં? કેને મારવા જાઉં? ભડાકે દીજે માં ભાઈ કોક ઉપાડે દે. ઓહો મણિતા માજમાં એ લાવા દે. ઉપાડે દે પોલીસ વાળા. આ ગાઈસ ઘઉં નબળા હે. પેલા ઘઉં સારા છે. આ નબળા છે રેતી વાળા. દવા તો છટાઈ ગઈ પંપ પૈદો હતો એમાં શેરી કોરા ઉડાડે હતા. મેળી કોરા હે ને એ આખા સારા છે. ત્યાંથી આ બાવળો હે ને આ બાવરી થી આ બધા હે ને અહીં સારા છે. પછી આ હે ને અહીં નબળા હે. રેતી નો ભાગ છે ને આ ધૂળી નો ભાગ છે. ગજબમાં તો ને ભાઈ. આ છેલ્લો પંપ હતો સાટા લીધી. હીરાવા બે